આ વર્ષે અત્યારે તો જોઈએ તો માતાજીની કૃપા ઘણી છે કે સૂકું કોરું ઘણું છે. આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ એકદમ લીલું છે અને અમારો ટાર્ગેટ આ વખતે એવો છે કે જે ખેલૈયાઓ આવે છે એમનો ઓવરઓલ એક્સપિરિયન્સ વધારે સારો થાય, એટલે અમે એન્ટ્રી એક્ઝિટ મોટા કર્યા છે, બીજા આ બાજુના એન્ટ્રી એક્ઝિટ બી મોટા કર્યા છે અને જે વ્યુઅર્સ હોય એમને બી એક સારો એક્સપિરિયન્સ મળે એની માટે બી ખાસ સાવચેતીઓ રાખીએ છીએ અને સ્ટેન્ડ્સ બી ઘણા ઊંચા લીધા છે આ વખતે, એટલે એમને વિઝન ઘણું સારું મળે ને ઓવરઓલ અમને એવું લાગે છે કે દર વર્ષ કરતાં આ વર્ષનો અનુભવ ખેલૈયાઓ માટે ઘણો સરસ રહેશે. વરસાદ પડે તેના પાણીના નિકાલ માટેની જે તૈયારી છે એ બધી તમે જોઈ શકો છો. એટલે સમજો કે 2 દિવસમાં બી ગરબા ચાલુ કરો હોય તો થઈ શકે એ રીતની અમારી તૈયારી થઈ ગઈ છે. સિક્યુરિટીમાં તો અમારા સારામાં સારી સંખ્યામાં અમે ગાર્ડ્સ વાપરીએ છીએ અને બધે મેટલ ડિટેક્ટર ને આ બધી જ રીતની અમે એ લોકોની ચકાસણી કરીએ છીએ. સિવાય ગ્રાઉન્ડના સરાઉન્ડિંગ એરિયા જે છે એ એરિયામાં બી અમારા ગાર્ડ્સ હોય છે અને પહેલાં કરતાં બી અમે જે આ આઉટર સિક્યુરિટી માટે લાઇટિંગ માટે બી ટાવર ઊભા કર્યા છે. આના ચાચર ચોકમાં ગરબા ગ્રાઉન્ડ કાંકરી વગરનું અને બધાને કમ્ફર્ટેબલ થાય એવી રીતે અમે બનાવ્યું છે, તો બધાને ગરબા રમવાની ખૂબ મજા આવશે. આ વખતે સાઉન્ડ અમે DNB સિસ્ટમ લાવ્યા છે. એ વડોદરામાં ફર્સ્ટ ટાઈમ એ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ અમે લોકો લાવ્યા છે.